હવે આલ્ફા ડીકે અથવા આલ્ફા ઉત્સર્જન આપણે એક્ઝામ્પલમાં બી થોડું ગણતરી કરી ગયા છે એની ચલઘાતાંકીય નિયમ ચલાવ્યો ત્યારે બી કીધેલો અથવા રેડિયો એક્ટિવિટી જ્યારથી આપણે વાત કરતા છે ત્યારથી કે ભાઈ અનસ્ટેબલ ન્યુક્લિયસ જે ઝેડ બરાબર ગ્રેટર દેન 83 જેનો પરમાણુ ક્રમાંક છે તેવા બધા અનસ્ટેબલ ન્યુક્લિયસ કહેવાય કે જેમાં પરમાણુ ન્યુક્લિયોનની સંખ્યા ઘણી મોટી છે બરાબર એટલે જે ન્યુક્લિયોનની બંધન ઉર્જા હોવી જોઈએ એટલી એની બંધન ઉર્જા નથી જેની ન્યુક્લિયોનની બંધન ઉર્જા વધારે હશે જે Fe56 આપણે જોઈ ગયા 8.8 MeV પર ન્યુક્લિયોન જેટલી એની બંધન ઉર્જા થાય તો સૌથી સ્ટેબલ ન્યુક્લિયસ છે જેમ ન્યુક્લિયોનની બંધન ઉર્જા વધુ હશે તેમ શું થાય તો તેમ એમ કહેવાય કે એ ન્યુક્લિયસ વધુ સ્થાયી છે તો જે અસ્થિર જે ન્યુક્લિયસ છે અનસ્ટેબલ ન્યુક્લિયસ એ ન્યુક્લિયસ પોતે આપમેળે પોતાનામાંથી આલ્ફા કણનું ઉત્સર્જન કરી આલ્ફા કણનું એમિશન એટલે કે ઉત્સર્જન કરે અને સ્ટેબલ ન્યુક્લિયસમાં ફેરવાય આ જે આખી ક્રિયા છે ને આલ્ફા ઉત્સર્જન કહેવાય આપણને ખબર છે કે આલ્ફા એટલે કોણ તો આલ્ફા કણ એટલે હિલિયમના ન્યુક્લિયસ કે જેમાં ઋણ વિદ્યુતભાર નથી 2e જેટલો એનો ધન વિદ્યુતભાર ધરાવે અને 4 mp બરાબર 4 ન્યુક્લિયોન જેટલું એ દળ ધરાવે એટલે ધારો કે આપણે વિચાર કરીએ કે કોઈ આપણી પાસે x તત્વ છે કે જેનો z પરમાણુ ક્રમાંક z અને પરમાણુ દળાંક a હોય એ અનસ્ટેબલ છે હા તો એ y જેટલું સ્ટેબલ ન્યુક્લિયસમાં એ ટ્રાન્સફર થશે પ્લસ આલ્ફા કણ એટલે કે હિલિયમના ન્યુક્લિયસ એટલે 2He4 એટલે એનો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઓછો થઈ જાય જ્યારે એક આલ્ફા કણ ઉત્સર્જન થાય ત્યારે અને દળાંક જે છે તે 4 જેટલો ઓછો થઈ જાય પ્લસ Q જેટલી ઉર્જા એ રિલીઝ થાય એટલે આના કરતા આનો y જે છે સ્ટેબલ છે એટલે કે એની ન્યુક્લિયોનની બંધન ઉર્જામાં શું થશે વધારો થશે જે ઉત્સર્જાતી ઉર્જા જે છે Q એ આપણા આઇન્સ્ટાઈનનું સૂત્ર જે છે કે માસ ઓફ y માઈનસ માસ ઓફ આલ્ફા કણ પ્લસ માઈનસ માસ ઓફ x ઇન્ટુ c². એટલે દળ સદી ઉપરથી આપણે એની ઉર્જાની જે ગણતરી કરી શકાય એક ઉદાહરણ આપણે આનું લઈએ તો યુરેનિયમ U92 238 જે છે એ અનસ્ટેબલ છે અને એ થોરિયમમાં એમ કે રૂપાંતર થાય 90 234 પ્લસ આપણે એમ કહી શકાય આલ્ફા કણનું ઉત્સર્જન કરે 2He4 પ્લસ Q જેટલી ઉર્જાનું શું થાય તો ઉત્સર્જન થાય આ Q જેટલી ઉર્જા જે છે એ 4 થી 8 જેટલી MeV જેટલી હોય બરાબર હવે આલ્ફા કણ સાથે સંકળાયેલી સૌથી મહત્વની બાબત એ છે કે આલ્ફા કણ જે છે એની સાથે કે બધા ન્યુક્લિયસ ધારો કે આપણે U9238 ના 100 ન્યુક્લિયસ લીધા તો 100 ન્યુક્લિયસ એક સાથે ઉર્જા આલ્ફા કણનું ઉત્સર્જન કરતા નથી આપણે આગળ બી વાત કરેલી સમજ પડે છે શું કહેવા માંગુ કે આપણે ધારો કે કોઈ પ્રેક્ટિકલ કે સ્ટાર્ટ કર્યો કે આપણી પાસે 100 U9238 ના ન્યુક્લિયસ છે આ બધા એક જ પ્રકારના ન્યુક્લિયસ છે બરાબર છે બધા પોતાનામાંથી આ ધારો કે આલ્ફા કણનું ઉત્સર્જન કરીને થોરિયમમાં રૂપાંતર થઈ ગયો તો બાજુવાળો જે છે તેના 1 સેકન્ડ પછી બી થાય 1 વર્ષ પછી બી થાય 100 વર્ષ પછી બી થાય એની કોઈ ગેરંટી નથી એટલે કે આલ્ફા કણ સાથે સૌથી ઉત્સર્જન સાથે મહત્વની બાબત જે સંકળાયેલી છે એ કઈ સંકળાયેલી છે તેમ કે બધા ન્યુક્લિયસો કેમ એક સાથે આલ્ફા કણનું ઉત્સર્જન કરતા નથી તો આપણે એની ચર્ચા કરીએ હવે જે આપણે અત્યારે વાત કરી ગયા કે યુરેનિયમ U92 238 થોરિયમ 90 234 પ્લસ આલ્ફા કણ બરાબર પ્લસ Q હવે જ્યારે આપણે એમ કહી શકાય કે આ યુરેનિયમનો ન્યુક્લિયસ જે છે એ જ્યારે થોરિયમમાં રૂપાંતર પામે એટલે એની અંદર આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે કે હજુ આલ્ફા કણ ક્રિએટ થયો છે બહાર નથી આવ્યો આ થોરિયમ 90 234 જે છે
એટલે હવે જે ન્યુક્લિયસ બન્યું ન્યુક્લિયસમાં કોણ કહેવાય? તો ન્યુક્લિયસ થોરિયમ 9234 પ્લસ આલ્ફા કણ બંનેનું છે. આપણે આલ્ફા કણની સ્પીડ જોવાના છે. તો આલ્ફા કણની સ્પીડ જે છે એ 10⁷ મીટર પર સેકન્ડ જેટલી આવે. હવે આ ન્યુક્લિયસમાંથી એને છટકવું હોય, બરાબર છે, તો એ ન્યુક્લિયસમાં થયેલા ન્યુક્લિયોન એના ઉપર સતત આકર્ષણ અપાકર્ષણ બળ લગાડશે. એટલે એને એમાંથી બહાર નીકળવું હોય, સ્ટ્રોંગ ન્યુક્લિયર બને તોડીને, તો એની પાસે મિનિમમ ઉર્જા જોઈએ અમુક. જો આ ક્યુ જેટલી ઉર્જા જે ઉત્સર્જન પામતો છે, બરાબર, માની લે કે આ સ્થિર ન્યુક્લિયસ છે, એટલે કે ગતિ નથી કરતો, તો થોરિયમ બી સ્થિર જ રહેશે. આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો એ ગતિ કરવા માંડે. તો જો આલ્ફા કણ બહાર આવ્યો નથી, તો આલ્ફા કણે બહાર આવવા માટે આપણે એમ કહીએ કે ન્યુક્લિયસમાંથી જ્યારે બહાર આવવું હોય ત્યારે એ આલ્ફા કણની અમુક ઉર્જા જોઈએ. જે આપણે ફોટો ઇલેક્ટ્રોન માટે ભણી ગયા કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર આવવું હોય તો એ વર્ક ફંક્શન જેટલી લઘુત્તમ ઉર્જા જોઈએ. તો અહીંયા બી જો આલ્ફા કણ જે છે એને જે ઉર્જા જે છે મળવી જોઈતી હતી અથવા જે મળતી છે એ ઉર્જા એટલી હોતી નથી કે ન્યુક્લિયસની બહાર જઈ શકે. જો એ ઉર્જા ધારો કે આલ્ફા કણને બહાર જવા માટે માની લે કે 10 MeV જેટલી ઉર્જા જોઈતી હોય અને 10 MeV કરતા જેટલી કે એના કરતા વધારે, ધારો કે 12 MeV જેટલી ઉર્જા જો પ્રાપ્ત થતી હોય તો બધા જ ન્યુક્લિયસ જે છે એ એક સાથે આલ્ફા કણનું ઉત્સર્જન કરી દે. કારણ કે બહાર આવવા માટે જેટલી ઉર્જાની જરૂર છે એટલી ઉર્જા એને મળી જતી છે જે પ્રક્રિયા છે તેમાંથી. એટલે જેવી રીતના ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જતું હતું એ જ પ્રમાણે આલ્ફા કણનું ઉત્સર્જન થઈ જાય. પણ બધા આલ્ફા કણ એક સાથે ઉત્સર્જન થતા નથી. એનો અર્થ એમ થયો કે આ જે ઉર્જા જે છે એ જે એની ઉર્જા જોઈતી હોય એના કરતા ઓછી હોવી જોઈએ, અને હકીકતમાં ઘણી બધી ઓછી હોય. જો આપણે યંત્રશાસ્ત્રનો વિચાર કરીએ તો યંત્રશાસ્ત્ર આપણને એમ કહે કે આલ્ફા કણ જે છે એ કોઈ દિવસ બહાર આવે નહીં. તદ્દન સાદી ભાષામાં વાત કરું તો એક દિવાલ કૂદવા માટે આપણને જેટલી સ્થિતિ ઉર્જાની જરૂર હોય, કેટલી ગતિ ઉર્જાની જરૂર હોય એટલી આપણી પાસે ધારો કે કોઈ પાસે નહીં હોય. ધારો કે mgh જેટલી ઊંચાઈ છે એટલે h જેટલી ઊંચાઈ છે, આપણે કેટલી સ્થિતિ ઉર્જા જોશે mgh. તો ગતિ ઉર્જા તમે નાખો છો, એ ગતિ ઉર્જાનું જે રૂપાંતર થાય સ્થિતિ ઉર્જામાં કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, બરાબર છે, તો એ h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ઉર્જા પ્રાપ્ત જ નહીં થતી હોય તો એ દિવાલ કદી કૂદી શકે નહીં. એટલે એમ કહેવાય કે આલ્ફા કણ જે જ્યારે થોરિયમની અંદર જ્યારે એ થોરિયમના ન્યુક્લિયસ, એટલે કે અત્યારે આ ન્યુક્લિયસ એ થોરિયમ અને આલ્ફા કણ બંનેનું છે. તો આલ્ફા કણ શું કરે તો એ થોરિયમ અથવા જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ એની ફરતે એક પોટેન્શિયલ બેરિયર જેવું બનાવે. બેરિયર એટલે સ્ટોપિંગ કરવા માટે આપણે સાદી ભાષામાં બોલું તો વાડ. તો વાડ શાની છે? તો એવી કોઈ પર્ટિક્યુલર એવી કોઈ દિવાલ કે એવું કંઈ નથી, પણ ઉર્જાની વાડ છે. જો એના કરતા વધારે ઉર્જા હોય તો આલ્ફા કણ બહાર જાય, ન હોય તો નહીં જાય. હવે યંત્રશાસ્ત્ર તો એમ કહે કે જો આલ્ફા કણ પાસે જેટલી ઉર્જા હોવી જોઈતી હતી એટલી ઉર્જા નથી ઉત્પન્ન થતી, બરાબર છે, અને ડિફરન્સ ઘણો મોટો છે, છતાં બી આલ્ફા કણ બહાર આવતું છે. એ પાછું પ્રેક્ટિકલ હકીકત છે. યંત્રશાસ્ત્રના નિયમ લાગુ પાડીએ તો આલ્ફા કણ જિંદગીમાં બહાર નહીં આવે, આજીવન કારાવાસ ભોગવે એમ કહેવાય. આલ્ફા કણ કદી બી બહાર આવે નહીં. પણ આલ્ફા કણ બહાર આવતો છે એ બી હકીકત છે. તો ક્વોન્ટમ મિકેનિક્સ એમ કે આલ્ફા કણની બહાર આવવા સાથેની ઘટના પાછળ જવાબદાર છે, અને એ એની સાથે રહેવાય એને ટનલિંગ ઇફેક્ટ કહેવાય. એ ટનલિંગ દ્વારા, ટનલિંગ એટલે શું? તો ધારો કે ડુંગર આખો કૂદી જાઓ એટલી ઉર્જા નથી તો એની વચ્ચેથી ટનલ બનાવી લે. જરૂરી કરતા ઓછી ઉર્જામાંથી બી શું થાય? કેમ કે આલ્ફા કણ જે છે એ બહાર નીકળી જાય તો એને ટનલિંગ ઇફેક્ટ કહેવાય ક્વોન્ટમ મિકેનિક્સની અંદર. તો એ ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંત મુજબ એમ કહેવાય કે આલ્ફા કણ જે છે એવી એની સંભાવના એવી રહેલી છે કે એ ઓછી ઉર્જા હોવા છતાં પણ એ આપણે એમ કહી શકાય કે બહાર આવી શકે. એટલે એક લીટીમાં કહેવું હોય તો આલ્ફા કણ સાથે એમ કહેવાય કે ઉત્સર્જન સાથે સંભાવના સંકળાયેલી છે. સમજાવો. ધારો કે આપણી પાસે 100 છોકરાના લાઈનમાં ઉભા રાખ્યા, જેવી રીતે આપણે એમ કીધું કે 100 U9234 ના દરેકને આપણે એક કોઠોડો આપેલો છે અને કોઠોડામાં બોલ છે, બરાબર. દરેક જણ પાસે 99 કાળા બોલ છે અને એક લાલ બોલ છે. લાલ બોલ એટલે આલ્ફા, કોઠોડો બંધ છે. તો આંખ બંધ કરીને તમે એક બહાર કાઢવાનો બોલ, જો એ બોલ લાલ બોલ બહાર આવી ગયો તો આલ્ફા કણનું ઉત્સર્જન થઈ જાય. તમે એમ નહીં કહી શકો કે પહેલો જ આવશે, તમે એમ બી નહીં કહી શકો કે 100મો આવશે.
એ ગમે તે પણ એક પ્રોબેબિલિટી, તમે એવું નહીં કહી શકો કે હા લાલ બોલ હાથમાં આવવાનો જ નથી, પહેલો બી આવે 100મો બી આવે. ધારો કે 100 છોકરાને લાઈનમાં ઉભા રાખેલા હોય, આપણે અહીંયા 100 છોકરાને ધારો કે આપણે લાઈનમાં ઉભા રાખેલા હોય, એને જેની પાસે પેલા કોઠાળામાંથી લાલ બોલ બહાર આવી જાય તો એમ કહેવાય કે એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થઈ ગયું. બરાબર છે. તો દરેકમાંથી એવું બની બી શકે કે પહેલો બધાનો બી આવી જાય, કોઈનો છેલ્લો બી આવે, કોઈનો 50મો બી આવે. જેના હાથમાં લાલ બોલ આવી ગયો, માની લો કે એ ન્યુક્લિયસમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થઈ ગયું. હવે થાય કેવી રીતના તે સમજાવું. બરાબર, આ ન્યુક્લિયસની અંદર આ આલ્ફા કણ જે છે એ સતત ને સતત આપણે એમ કહીએ કે એ ગતિ ઉર્જા કરતો હોય. હવે જોવા જેવી વાત એ છે કે આપણી પાસે સૂત્ર છે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો એમ કહે કે ઘણી વખત એની ગતિ ઉર્જા એટલી બધી વધી જાય, બરાબર છે, કે એની કુલ ઉર્જા નેગેટિવ બી થઈ જાય. ઘણી વાર એની કુલ ઉર્જા નેગેટિવ બી, સોરી, એની ગતિ ઉર્જા કે બરાબર E માઇનસ યુ. કારણ કે એની જ્યારે એ પ્રબળ આકર્ષણની વચ્ચે હોય ત્યારે એમ કે એની કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા બી વધી જાય. તો કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધી જાય તો એની ગતિ ઉર્જા ઋણ આવે. યંત્રશાસ્ત્રમાં ઋણ ગતિ ઉર્જાને કોઈ અવકાશ જ નથી. ઋણ ગતિ ઉર્જા આવે જ નહીં, પણ ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે. એટલે કે એ આપણને એવું બતાવે કે આલ્ફા કણ બહુ ઇઝીલી જે છે એ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકતો નથી. તો આલ્ફા કણ કેવી રીતના બહાર આવશે? ટનલિંગ દ્વારા. ટનલિંગ દ્વારા એટલે જે ઉર્જા જોઈએ તો આમ કે આ થોરિયમનું આખું ન્યુક્લિયસ, બરાબર, આપણને આ રીતના આપણે ન્યુક્લિયસ દોરતા છે. હવે પેલો જે આલ્ફા કણ છે એ સતત આની અંદર ગતિ કરતો હોય. એક જગ્યા એવી મળી જાય એને હવે આટા મારતા મારતા કે તે જગ્યાએ પર્ટિક્યુલર એવી પોઝિશન પર એ પહોંચી જાય કે તે જગ્યાએ જે બાકીના ન્યુક્લિયોન જેના ઉપર આકર્ષણ બળ લગાડતા છે એનું મૂલ્ય પ્રમાણમાં ઘટી જાય, આકર્ષણ બળનું મૂલ્ય. અને એક જગ્યા એવી મળે કે જ્યાંથી એને છટકવાનો, બહાર નીકળી જવાનો ચાન્સ મળી જાય અને એ બહાર નીકળી જાય. બરાબર, સ્કૂલમાંથી ધારો કે આપણે એમ કહીએ કે આખી દિવાલ કોર્ડન કરેલી છે, છોકરાઓને દિવાલ કૂદીને બહાર જવાતું નથી, તો શું કરીએ આપણે? જે મોટી દિવાલ હોય એને આંટા મારીએ, ફેન્સિંગને. કોઈ જગ્યાએ આપણને એવું બાકોરું એવું કંઈ મળી જાય કે જેમાંથી આપણે બહાર નીકળી જઈએ. પેલું તારનું ફેન્સિંગ કરેલી હોય, બરાબર છે, તો તાર કૂદીને જવાતું નથી આપણાથી, કારણ કે આપણે એટલી ઉર્જા જ નથી. તો આંટા મારતા મારતા આપણને કોઈ જગ્યા પર એમ કે તાર થોડો પોળો મળે, કોઈ જગ્યાએ તાર તૂટી ગયેલો હોય તો ત્યાંથી આપણે બહાર નીકળી જાય. તો એવી રીતના આલ્ફા કણને બી એક એવી જગ્યા મળી જાય ત્યાંથી આલ્ફા કણ બહાર નીકળી જાય, બરાબર છે. તો એને એમ કહેવાય ટનલિંગ ઇફેક્ટ. બીજું એક બહુ સરસ ઉદાહરણ છે. ધારો કે એમ કહેવાય કે આપણી પાસે એક રૂમ છે. આ રૂમની અંદર ધારો કે આપણે માની લઈએ કે એક આપણે મચ્છરને પૂરતા છે. મચ્છર એટલે આલ્ફા કણ. એક નાની અમથી સ્ટ્રો આપણે આ રૂમની આરપાર લગાવી દેતા છે. આ રૂમમાંથી બહાર આવવા માટે આ એક જ રસ્તો છે. કયો? પેલી સ્ટ્રોમાંથી. તમે બહાર ઉભા રહીને વેટ કરો તો તમે એમ નહીં કહી શકો કે મચ્છર આજીવન બહાર નહીં આવશે. તમે એમ બી નહીં કહી શકો કે મચ્છર હમણાં બહાર આવશે. જ્યારે મચ્છરને અંદર આટા મારતા મારતા આ સ્ટ્રો વાળી જગ્યા મળી જાય ત્યારે આલ્ફા કણ અથવા મચ્છર બહાર નીકળી જાય તો એનું ઉત્સર્જન થઈ ગયું એમ કહેવાય. એટલે ન્યુક્લિયસમાં આલ્ફા કણની ઉત્સર્જન સાથે આપણે એમ કહેવાય કે શું સંકળાયેલ છે? સંભાવના સંકળાયેલી હોવાથી એમ કહે કે બધા ન્યુક્લિયસો એક સાથે આલ્ફા કણનું ઉત્સર્જન કરતા નથી. હવે આલ્ફા કણની ઝડપ, એટલે આલ્ફા કણ જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે એની જે ઉર્જા અથવા એની ઝડપ જે આપણે વિચાર કરીએ તો આપણે કીધું કે ભાઈ જે કોઈ તત્વ કે ન્યુક્લિયસ જે છે એક્સ ઝેડ હોય તો બે એનો પરમાણુ ક્રમાંક ઓછો થઈ જાય, ચાર્જ તો દળાંક ઓછો થઈ જાય, આલ્ફા કણ અને ઉર્જા, બરાબર છે. તો પહેલા ધારો કે આપણું જે એક્સ ન્યુક્લિયસ જે છે જેને જનક ન્યુક્લિયસ કહેવાય એ સ્થિર હોય. તો જનિત ન્યુક્લિયસ પછી એટલે એમ કહેવાય કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે એમ કહી શકાય કે વેગમાન પછી બી 0 જવું જોઈએ. એટલે ધારો કે પહેલા બોમ્બ સ્થિર હતો તો ફૂટે તો એક ટુકડો આબાદ જાય તો બીજો ટુકડો એની વિરુદ્ધ જ જાય. એટલે કે બંનેનું વેગમાન કેવું થાય? સમાન થાય. આ બંનેનું ઉર્જા જે આપણને મળવાની તે શામાંથી મળવાની? ક્યુ માંથી. તે આપણને કયા સ્વરૂપમાં મળે? તો ગતિ ઉર્જા સ્વરૂપમાં મળે. આ બંનેનું બરાબર. 1/2 આલ્ફા 1/2 આલ્ફાનું દળ, આલ્ફાનો વેગ, વાય એટલે વાય ન્યુક્લિયસ જે બન્યો તેનું દળ, એનો વેગ. જો આ સ્થિર રહે
બરાબર છે. તો બધી જ ઉર્જા એને મળી જાય. તો આપણને સીધી ઉર્જાનું સૂત્ર, ઝડપનું સૂત્ર મળી જાય 2qm વર્ગમૂળમાં. બરાબર છે. હવે જો ધારો કે ન રહેતું હોય તો અહીંયાથી my નો કરતા બનાવીને આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો આલ્ફા કણની ગતિ ઉર્જા જે છે શું સમજ પડી? આપણે એવું ઘણી વખત કરી ચૂક્યા છે. અહીંયાથી my ને રિપ્લેસ કરવાનો છે, કારણ કે આપણને બધું જ આલ્ફાના સ્વરૂપમાં જોઈએ. બરાબર છે. તો my ને આપણે રિપ્લેસ કરી દઈએ અહીંયાથી. બરાબર. તો અહીંયા આપણને જે સૂત્ર મળશે એ 1/2 m આલ્ફા v આલ્ફા સ્ક્વેર બરાબર my m પ્લસ પ્લસ ઇન્ટુ q. બરાબર છે. હવે આ જે છે my, તો આપણે જોયું કે my નો દળ તો છે a-4, આલ્ફાનું દળ છે તે 4 છે. બરાબર છે. અને આ બંનેનું કોમન દળ જે છે આ a-4 પ્લસ 4 એટલે a થઈ જવાનું ઇન્ટુ q. અને ત્યાર પછી જો આપણે એને વેગને અથવા ઝડપને જો આપણે એને કરતા બનાવીએ તો v બરાબર 2k આલ્ફા m આલ્ફા અથવા 2a-4 ઇન્ટુ q અપોન a m આલ્ફા. તો આ સૂત્ર પરથી જે છે આના પછીની અહીંયા સુધીની પ્રોસેસ જે મેથેમેટિકલ ગણતરી છે એને મેં સ્કીપ કરેલ છે. મટીરિયલની અંદર આપણે ગણતરી બતાવેલી છે, તમારે જોવું હોય તો જોજો. આમ બી આ ટોપિક જે છે એ આપણા બોર્ડમાં નથી, આપણે નીટ માટે આ પ્રયત્ન કરી રહેલા છે. તો આપણે આ સૂત્રનું જ કામ છે ને સૂત્રને આપણે કરતા બનાવી દઈએ. બરાબર છે. v આલ્ફા ને આપણને આ મળે. હવે બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એમસીક્યુ ગણવામાં કામ આવવાનું છે તે આપણે જોઈ ગયા કે આલ્ફા કણ જે છે એ જ્યારે ઉત્સર્જિત થાય તો આલ્ફા કણ જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે z બે ઓછો થઈ જાય a. એટલે જો ધારો કે આને હું z ડેશ લખું તો z ડેશ બરાબર z માઇનસ 2 ઇન્ટુ નંબર ઓફ આલ્ફા, a ડેશ બરાબર a માઇનસ 4 ઇન્ટુ નંબર ઓફ આલ્ફા. z ડેશ ને a ડેશ કોણ? તો આવ્યા આ થઈ ગયો તમારો z ડેશ, જે નવો બન્યો તે આ થઈ ગયો a ડેશ. ધારો કે 10 આલ્ફા કણ ઉત્સર્જિત થયા. બરાબર છે. તો z કેટલો ઓછો થઈ જશે? 20 અને a કેટલો ઓછો થઈ જશે? 40. બરાબર છે. આના ઉપરથી આપણને એમસીક્યુ માં ઘણી બધી જગ્યાએ કામ આવવાનું છે. એટલે કે આ સૂત્ર યાદ રાખ્યું. z ડેશ ને a ડેશ એટલે નવો જે ન્યુક્લિયસ બન્યો કે નવું ન્યુક્લિયાઇડ બન્યું. બરાબર છે. એના ક્રમાંક અને દળાંક. તો z ડેશ ને a ડેશ મૂળ હતા z ને a. બરાબર છે. હવે બીટા ઉત્સર્જન એટલે કે બીટા ડીકે. એક એકદમ સિમ્પલ થિયરી છે બીટા ડીકે ની, તે પહેલા આપણે જોઈએ કે બીટા ડીકે ની અંદર થાય શું. તો જો ન્યુક્લિયસ જે આપણે આ બધા અનસ્ટેબલ ન્યુક્લિયસ છે, બરાબર. તો એમાં એક ન્યુટ્રોન જે છે આ એ તૂટે એટલે એ પોઝિટ્રોન અને બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોન, આ બંને છે જ બીટા કણ, પણ આ ઇલેક્ટ્રોન કહેવાય, આ પોઝિટ્રોન કહેવાય. એમાં રૂપાંતર થાય. આ ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન રહી નહીં શકે એટલે એનું ઉત્સર્જન થાય એટલે બીટા માઇનસ. એક ન્યુટ્રોન તૂટ્યો એટલે એ માંથી એક ઓછો થયો ન્યુક્લિયોન, પણ એક પ્રોટોન, આ એક પ્રોટોન જ છે પોઝિટ્રોન એટલે પ્લસ એક એટલે કે એમાં કઈ ફેરફાર નહીં થયો, પણ એક પ્રોટોન વધી જવાથી z ડેશ બરાબર z પ્લસ 1 થઈ જાય. બરાબર છે. સાદામાં સાદી ભાષામાં વિચાર કરીએ તો બીટા ડી કે બીટા ઉત્સર્જન શું છે? તો એમ કે કોઈ જે અનસ્ટેબલ ન્યુક્લિયસ છે કે ન્યુક્લિયાઇડ એ પોતાનામાંથી પોઝિટ્રોન કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. આ ઘટનાને શું કહેવાય? તો એમ કહેવાય કે બીટા ઉત્સર્જન કે બીટા ડી. એની એક સિમ્પલ થિયરી એવી છે કે ન્યુટ્રોન જે છે અંદર ન્યુક્લિયસમાં હતા એનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં એટલે પોઝિટ્રોન ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થાય. આ જે છે કે આ પ્રક્રિયામાં જે કઈ ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જા લઈને બીટા કણ બહાર આવી જાય. તો આપણે એમ કહેવાય કે એક ન્યુટ્રોન તૂટ્યો એટલે એક ન્યુક્લિયન ઓછો થયો, પછી એક પ્રોટોન વધ્યો એટલે એના દળાંકમાં કોઈ ફરક નહીં પડે. જ્યારે દળાંકમાં કઈ નહીં ફરક પડે તો માનવાનું કે બીટા પ્લસ કે બીટા માઇનસ નું ઉત્સર્જન થતું છે. આવ્યા. બીજી એક થિયરી આપણને એવું કે પ્રોટોન જે છે એ પ્રોટોનનું રૂપાંતર થાય. શામાં? તો ન્યુટ્રોનમાં. એની સાથે બીટા પ્લસ ઉત્પન્ન થાય. આ બીટા પ્લસ બહાર આવે. પ્રોટોન તૂટ્યો એટલે a-1 પર ન્યુટ્રોન ઉમેરાયો એટલે ફરી પાછું a. અહીંયા બીટા આ તો બહાર નીકળી ગયો એટલે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થયું તો z1 ઘટી જવાનું. બરાબર. આ એકદમ સિમ્પલ થિયરી છે. આપણે
અને હવે આપણે ઇક્વેશન સ્વરૂપે લખીએ, બરાબર, ઉદાહરણ સહિત. હવે આપણે જે અત્યારે જોઈ ગયા કે XA નામનો કોઈ ન્યુક્લિયસ હોય કે ન્યુક્લિયાઇડ હોય તો Y માં રૂપાંતર થાય. અહીંયા શું થયું હશે તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થયું, એટલે એક પરમાણુ ક્રમાંક વધી ગયો. દળાંકમાં ફરક નહીં પડ્યો કારણ કે એક ન્યુટ્રોન તૂટ્યો અને એક પ્રોટોન વધ્યો, બીટા કણ ઉત્સર્જિત થયો. તો એનું ઉદાહરણ છે કે ફોસ્ફરસ 1532 માંથી સલ્ફરનું રૂપાંતર થયું, એનો દળાંક કેટલો રહ્યો પણ એનો ક્રમાંક વધી ગયો અને એક બીટા કણનું ઉત્સર્જન થયું. સેમ પ્રોટોનમાં ન્યુટ્રોનનું રૂપાંતર થાય ત્યારે એનો Z એક ઘટી જવાનો. કેમ? કારણ કે પ્રોટોન ગયો પણ ન્યુટ્રોન ઉમેરવાથી Z નથી વધવાનો, એટલે Z ઘટી ગયો. એક પ્રોટોન તૂટ્યો ને એક ન્યુટ્રોન વધ્યો, એટલે એ તો તેનો તે રહ્યો, બીટા પ્લસ ઉત્સર્જન થયું. હવે આટલી પ્રક્રિયામાં બીટા કણ સાથે જે સંકળાયેલી પ્રક્રિયા હતી એમાં બે મેજર પ્રોબ્લેમ આવ્યો, અથવા એક પ્રોબ્લેમ કે એ સંરક્ષણના નિયમને પાલન નહીં કરતું હતું. શું કયો સંરક્ષણ? તો પહેલું ઉર્જા સંરક્ષણના. જો આપણે એમ કહેવાય કે આટલું જ થતું હોતે તો જે કઈ ઉર્જા ઉત્પન્ન થાય એ બધી ઉર્જા આપણને બીટા કણ લઈને આવવો જોઈએ બહાર, અથવા આ ન્યુક્લિયસ પાસે આવવું જોઈએ. પણ બીટા કણ જે છે એ અતિ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન કણ છે. એટલે ધારો કે આપણે વિચાર કરીએ કે ચકડોળ ફરતું હોય ગોળ ગોળ, એમાંથી કોઈ વસ્તુ ઉત્સર્જિત થઈ જાય, આપણે પેન ફેંકી દઈએ બહાર તો ચકડોળ અટકી નથી જતો, એની ઝડપને કઈ ફરક નથી પડતો. બીજી રીતે જોવા જઈએ તો આ જો સ્થિર ન્યુક્લિયસ હોય તો આ બી સ્થિર ન્યુક્લિયસ જ ઉત્પન્ન થાય. તો એનો અર્થ એમ છે કે જો આની જે કઈ ઉર્જા ઉત્પન્ન થઈ એ ઉર્જા બીટા કણની ગતિ ઉર્જા સ્વરૂપે મળવું જોઈએ, કારણ કે આ એકદમ હલકો કણ છે. પેલામાં આલ્ફા કણ થોડો ભારે હતો, આ તો એકદમ હલકો કણ છે, બરાબર. બસમાંથી બહાર પેન ફેંકી એટલે બસની ગતિને કઈ ફરક નથી પડતી. આ લગભગ એ રીતનું થયું. તો આ સ્થિર હોય તો આ બી લગભગ સ્થિર જ થાય. તો જે કઈ ઉર્જા ઉત્પન્ન થાય તે બીટા કણ લઈને બહાર આવવો જોઈએ. પણ શરૂઆતના ઘણા વર્ષો સુધીમાં એવું જાણવા મળ્યું કે જે ઉર્જા ઉત્પન્ન થતી હતી એ મોટે ભાગની તો બીટા કણ લઈને જ નહીં આવે, એટલે ઉર્જાનું બેલેન્સ થતું નહીં હતું. બીજું, જો જનક ન્યુક્લિયસ અપ સ્પિન વાળો હોય તો આ બી અપ સ્પિન વાળો થાય. આની સ્પિન કાં તો અપ હોય કાં તો ડાઉન હોય, બેમાંથી એક હોય. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ બી નહીં સચવાય, કારણ કે સાદી ભાષામાં આની એક સ્પિન, આની એક સ્પિન, આની પ્લસ ઓર માઇનસ આપણને ખબર છે ઇલેક્ટ્રોનની સ્પિન પ્લસ ઓર માઇનસ 1/2 મળે. તો એ સ્પિન બી બેલેન્સ નહીં થતી હતી, બરાબર. એટલે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન નહીં થતું હતું. કેમ? કારણ કે આપણે આ જે ઉત્સર્જન છે એને માત્ર ટુ બોડી પ્રોબ્લેમ વિચાર કરતા હતા. પણ જ્યારે બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે સાથે સાથે બધી જગ્યા ઉપર એમ કે ન્યુટ્રિનો નામના એક સૂક્ષ્મ કણનું બી વિભાજન થાય. એટલે જો આ અપ સ્પિન વાળો જો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો ડાઉન સ્પિન વાળો ન્યુટ્રિનો ઉત્પન્ન થાય. ડાઉન સ્પિન વાળો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો અપ સ્પિન વાળો જે છે એ ન્યુટ્રિનો ઉત્પન્ન થાય, જેથી એની એકબીજાની સ્પિન બેલેન્સ થઈ જાય અને આ બંને અપ અપ હોય તો અપ રહી જાય, ડાઉન હોય તો ડાઉન થઈ જાય. જે કઈ ઉર્જા ઉત્પન્ન થાય 100 MeV ઉર્જા નીકળી તો એ બંને ઉર્જા માટે આ બંને વચ્ચે કોમ્પિટિશન થાય. આ નાનો કણ છે એટલે એ ઉર્જા વધારે લઈ જાય અને બીટા કણ જે છે તે ઓછી ઉર્જા રહે. એટલે સાદી ભાષામાં બોલીએ આપણે તો જે કઈ ઉર્જા ઉત્પન્ન થઈ એમાંથી અમુક ઉર્જા બીટા શોષે, અમુક ઉર્જા ન્યુટ્રિનો શોષે. જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે ન્યુટ્રિનો ઉત્પન્ન થાય, અને જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય ત્યારે એન્ટી ન્યુટ્રિનો, એટલે આનો પ્રતિકણ છે, સ્પિન જ જુદી હોય ખાલી, ઉત્પન્ન થાય, બરાબર. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ બી સચવાઈ જાય ન્યુટ્રિનો પરથી, કારણ કે જે કઈ ઉર્જા ઉત્પન્ન થાય એ બધી ઉર્જા કાં તો બીટા કણ પાસે હોય, બાકી ઉર્જા ન્યુટ્રિનો પાસે હોય. આની સ્પિન અપ તો આની બી સ્પિન અપ, આની અપ તો આની ડાઉન, આની ડાઉન તો આની અપ, એટલે આ બે એકબીજાને સ્પિનને નાબૂદ કરે તો કોણીય વેગમાન સંરક્ષણ નિયમનું પાલન થાય. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ એમ કહેવાય કે ન્યુટ્રિનોના શોધ પછી, એટલે કે બીટા ડી કે 3 બોડી પ્રોબ્લેમ છે. આપણે બી 2 બોડી કહેતા હતા, 1 ને 2 જ બને, પણ 1 ની 1, 2 ને 3 બને. એટલે એના ઉપરથી આપણે એમ કહી શકાય કે જે ઉર્જા સંરક્ષણનો નિયમ ને કોણીય વેગમાન સંરક્ષણ નિયમને એમ કહેવાય એ પાલન થઈ જાય. બીજું જે આપણે એમસીક્યુ કરવામાં મદદ કરશે એ સૂત્ર આપણે જોઈએ તો આની અંદર જ્યારે બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે શું થાય તો z' બરાબર z પ્લસ નંબર ઓફ બીટા માઇનસ, કારણ કે એક બીટા ઉત્પન્ન થાય તો a' બરાબર a ઉત્પન્ન થાય. એ જ પ્રમાણે જ્યારે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય બીટા પ્લસ
તો z ડેશ બરાબર z માઇનસ n બીટા પ્લસ અહીંયા માઇનસ છે આ ને a ડેશ બરાબર a બરાબર. એટલે જો આલ્ફા કણ ઉત્સર્જિત થાય પછી બીટા કણ ઉત્સર્જિત થાય પાછા આલ્ફા પાછા બીટા તો આ રીતનું સમીકરણ ચલાવ્યા કરવાનું. બરાબર. એ પ્રકારના એમસીક્યુ છે તમને સર કરાવશે, હું પૂછવાનો બી છે એ ટાઈપના એમસીક્યુ. બરાબર. નીટની ટેસ્ટમાં એટલે યાદ રાખજો આ સૂત્ર જે છે તે. ગેમા ડીકે કે ગેમા ઉત્સર્જન. તો આપણી પાસે ધારો કે એક ન્યુક્લિયસ છે ZA વાળો. જ્યારે ગેમાનું ઉત્સર્જન થાય તો ગેમા કોઈ કણ નથી, એ માત્ર વિકિરણ ઉર્જા છે. એટલે કે આલ્ફા અને બીટાનું ઉત્સર્જન થયા પછી, મોટે ભાગના ઘણા ન્યુક્લિયસ એવા છે કે આલ્ફા બીટાનું ઉત્સર્જન થઈ ગયા પછી બી હજુ બી આપણે એમ કહી શકાય કે અનસ્ટેબલ હોય અને પોતાનામાંથી માત્ર ઉર્જાનું ઉત્સર્જન કરે ને એ સ્ટેબલ બને. એટલે ફરક x z z રહી એ રહી, એના દળાંક કે ક્રમાંકમાં કોઈ ફરક નહીં પડે, માત્ર એની સ્થિતિ બદલાય. એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય, અનસ્ટેબલમાંથી સ્ટેબલ, ઉત્તેજિતમાંથી એ ધરા સ્થિતિમાં જાય. ઇલેક્ટ્રોન જ્યારે આપણે એમ કહેવાય કે સ્ટેબલમાંથી અનસ્ટેબલમાંથી સ્ટેબલમાં જાય, એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી એ સ્ટેબલ ધરા સ્થિતિમાં જાય ત્યારે સંક્રાંતિ કરે. એટલે એ પ્રેક્ટિકલી એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે. ન્યુક્લિયસ કશે જતું નથી, ન્યુક્લિયસ તાનું ત્યાં જ રહે, માત્ર પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરીને ઉર્જા જ ઓછી કરે. બરાબર છે ને. એ જે ઉર્જા જે છે એ ઉર્જા આપણે અહીંયા લખેલી છે, એક ઉદાહરણ આપણે સમજીએ તો એ MEV ક્રમની હોય. જો આપણે એને ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે ઉર્જા એ EV માં આવતી હતી. હવે એક MEV એટલે 1 × 10⁶ × 1.6 × 10⁻⁻19 જૂલ. E બરાબર hc/λ, તો લેમ્બડા બરાબર hc/E. આ સૂત્ર મૂકીને જો ગણતરી કરીએ તો લેમ્બડાની જે તરંગ લંબાઈ મળે એ 0.00 નેનોમીટરમાં મળે. એટલે કે એક્સરે કરતા બી ઓછી મળે. બરાબર છે. એક્સરે એટલે 1 આર્મસ્ટ્રોંગ અથવા 0.1 નેનોમીટર, આ તો એના કરતા બી ઓછી મળે. તો આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આવું ભણી ચૂક્યા છે કે એક્સરે કરતા બી જે ઓછી તરંગ લંબાઈ મળે જેની એ કયા આવે? ગેમા. એટલે આ જે વિકિરણ છે ને ગેમા કહેવાય. એટલે એ જે MEV ક્રમની જ્યારે ઉર્જા ઉત્સર્જિત થાય ત્યારે એને અનુરૂપ જે વિકિરણ બહાર નીકળે એ કયું હોય? તો એ ગેમાનું હોય. અહીંયા આપણી પાસે એક કોબાલ્ટ છે. એ કોબાલ્ટ જે છે તે ઉત્તેજિત છે એટલે અનસ્ટેબલ છે. એટલે પહેલા શું કરશે તો પોતાનામાંથી એક બીટા માઇનસનું ઉત્સર્જન કરે. અત્યારે આપણે જોઈ ગયા કે બીટા માઇનસનું ઉત્સર્જન કર્યા પછી એ નિકલમાં રૂપાંતર પામે, એનો Z એક વધી ગયો, એ તેનો તે રહ્યો. આ નિકલ બી કેવું છે? ઉત્તેજિત છે. એટલે કે એની પાસે હજુ ઉર્જા વધારે છે. તે પોતાનામાંથી 2 ગેમા કિરણોનું ઉત્સર્જન કરશે. એક જેની તરફ એમ કહે કે ઉર્જા 1.17 MeV હતી, એક જેની ઉર્જા 1.17 MeV હતી અને બીજી જેની 1.33 MeV હતી. એટલે આ 2 વખત ઉર્જાનું ઉત્સર્જન કર્યા પછી નિકલ 2860 રહ્યો. પણ ફરક શું પડ્યું? તો આપણે એમ કહીએ કે આ ધરા સ્થિતિમાં આવી ગયો, એની સ્ટેબલ સ્થિતિમાં આવી ગયો. બરાબર. એટલે ગેમાનું ઉત્સર્જન થવાથી કોઈ પણ જાતનું આપણે એમ કહી શકાય કે એનો દળાંકી ક્રમાંકમાં ફરક પડતો નથી, માત્ર એની ઉત્તેજિત અવસ્થામાંથી માત્ર ધરા સ્થિતિમાં આવી જાય. હવે જે આપણે જોઈ ગયા એનું એક વખત ઓવરઓલ રિવિઝન જેવું કરી દઈએ આપણે. આલ્ફા ડીકે ની અંદર આપણને ખબર છે શું થાય? તો આલ્ફા ડીકે ની અંદર આપણે એમ કહી શકીએ કે આલ્ફા ડીકેમાં આલ્ફા જ્યારે ઉત્સર્જન પામે ત્યારે Z2 ઘટી જાય, A4 ઘટી જાય. બીટા ડીકેમાં બીટા માઇનસ જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે Z1 વધી જાય, એ તેનો તે જ રહે, કારણ કે પ્રોટોનનું ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય. Zx છે ત્યારે બીટા પ્લસ ઉત્સર્જિત થાય તો Z1 ઘટી જાય. ગેમાનું જ્યારે ઉત્સર્જન થાય ત્યારે શું થાય? તો તત્વના Z કે A માં કોઈ ફરક પડતો નથી, માત્ર ઉર્જા એની ઘટે. એટલે કે અહીંયા આ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યાંથી સ્થાયી અવસ્થામાં અનસ્ટેબલમાંથી સ્ટેબલ બને. ધારો કે આપણે આખી એક પ્રોસેસ જોઈએ તો ધારો કે એ તત્વ છે કે જેનો ZA છે, પહેલા આલ્ફા ઉત્સર્જિત થયો તો એનો Z2 ઘટી જશે અને બી તત્વ બને. ધારો કે A4 ઘટી જશે. બી માંથી ધારો કે બીટા માઇનસ ઉત્પન્ન થાય તો હવે નવો જેનો Z હતો તે કયો હતો? Z-2. તો એમાં જ્યારે બીટા માઇનસ ઉત્પન્ન થાય ત્યારે Z1 વધી જાય ને એ છે તે 4 જેટલો ઘટી જાય. ના, એ તેનો તે જ રહે, પણ એનો ઓલરેડી આલ્ફા પછી A-4 હતો તો A-4 નો A-4 જ રહ્યો.
પણ જો બી માંથી ધારો કે બીટા પ્લસ ઉત્સર્જિત થશે ને ડી બનશે, તો હવે જયારે બીટા પ્લસ ઉત્સર્જિત થાય તો ત્યારે તો ઝેડ માઇનસ 1 થઈ જાય. તો નવો કેટલો ઝેડ હતો? ઝેડ માઇનસ 2 માંથી 1 બાદ થાય. એ માઇનસ 4 ઓલરેડી હતો તો એનો એ જ રહે. સી માંથી જયારે ગેમા ઉત્સર્જિત થાય તો એનો એ બી નથી બદલાતો અને ઝેડ બી નથી બદલાતો, માત્ર એની સ્થિતિ બદલાય, એટલે કે આ અનસ્ટેબલ હોય, આ સ્ટેબલ થાય. ડી તો ધારો કે બીટા પ્લસ માંથી બનેલું તો ડી નું ડી જ રહે, ગેમા પછી બી. બરાબર. ફરક શું પડશે કે આ છે જે મોર સ્ટેબલ છે, આ ડી છે તે અનસ્ટેબલ છે. બસ આટલું તમે યાદ રાખો એટલે આલ્ફા બીટા અને ગેમા લગતા જે એમસીક્યુ છે, ખાસ કરીને જે કેટલો ક્રમાંક અને નવું તત્વ કયું બને, બરાબર છે, એ ટાઈપના એમસીક્યુ જે હોય એ તમને બહુ ઇઝીલી આવી જશે.